બની હતી? ઘટના અમે લોકો ફતેગંજથી દુકાને આવતા હતા અને ખબર પડી છોકરાનો બાજુવાળાનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે આગ લાગી છે. અહીંયા એરટેલનું કાલે રાતે કામકાજ ચાલતું હતું, કંઈક લાઈન ખોદેલી, આજે સવારે બી કામકાજ ચાલતું હતું અને એમાં ગેસ લાઈન લીક થઈ અને આજે બપોરે ભડાકો થયો. મારો છોકરો એક જોવા આવ્યો, દુકાનમાં જે વર્કર છે કામ કરતો હતો એ, તો જોવા આવ્યો કે ભાઈ શું થયું, તો એ બી આખો મોડે બળી ગયો છે, બાર બધું બળી ગયું છે. એ એસએસજીમાં એડમિટ છે. પેલો સીઝ ફાયરનો બોટલ લેવા જાય ત્યાં સુધી તો હવે નાનું કંઈક ચિંગારી હોય તો એ થઈ જાય, પણ આ ગેસ લાઈનના લાઈનની વજહથી વધારે લાગી અને આ લોકો કોઈ બી કામકાજ કરે તો સેફટી વગર કરે છે. કંઈ બી કોઈને પડી જ નથી, કોઈના જાનમાલની નથી પડી ને કોઈની એ પડી છે. આ બધું આટલું બધું નુકસાન થયું છે કે પૂછો ને. જ્યાં હોય ત્યાં જેમ ફાવે તેમ કામ કરવાનું. ફાયરને કોલ કરવા જઈએ છે તો એ કોલ બીજી જાયા કરે છે અને અડધો પોણો કલાક પછી તો ફાયર બ્રિગેડ વાળા બી આવ્યા છે. 3 ડઝન. 2 કસ્ટમર હતા, એક લેડીઝ અને એક જેન્ટ્સ અને એક મારો છોકરો છે. હવે એમને જાર લાગી છે. નરેન્દ્ર. આપની શેની દુકાન હતી ને આગ લાગવાનું કારણ કંઈ ખબર પડી? આપણી પ્રોવિઝન સ્ટોરની દુકાન હતી. બાજુમાં જ્યુસ સેન્ટર છે, ત્યાં મોબાઈલ કેબલ નાખતા હતા તો ડ્રીલ કરી તો ગેસ લાઈન લીક થઈ તો આગ પકડી ગઈ. દુકાનમાં જે સમયે આગ લાગી કોઈ હતું? હું અને મારી ડોટર હતી. કશું જાનહાની કેવું? ના. ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે આ લીકેજ જે એરટેલની કામગીરી હતી એ કામગીરી ઉપર પ્રશ્ન થાય કરો કે એના કારણે ગેસ લીકેજ થયો હોય તો? હું તો અહીંયા દુકાનમાં હતો અને જ્યુસની લારીવાળા દ્વારા જ કહેવામાં આવ્યું છે કે એરટેલની કામગીરી થતી. હા, તો એમને જે કીધું હોય મને તો ખબર નથી, મેં તો અંદર હતો. આશરે કેટલું નુકસાન થયું તમારું? આશરે તો હવે 15-20. આપનું નામ? 2 ગાડીઓ જતી રહી. ગાડી કોની? કસ્ટમરની હતી કે તમારી? આપણી. મારી 2 ગાડી. કઈ? એક્ટિવા. આપનું નામ? ઘનશ્યામ કે સચદેવ.